નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલમાં યુરોલ એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી તમારા માટે લઈને આવી ગયો છું ધોરણ 11ના એકાઉન્ટના વિભાગ A ને, કે જેમાં પ્રકરણ 2 કસારાના હિસાબનું ચેપ્ટર છે તેનું ફૂલ સોલ્યુશન। તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પ્રથમ દાખલો આપેલો છે। સુરેશ લિમિટેડે તારીખ 1/4/2022ના રોજ ₹63,600ની કિંમતનું યંત્ર ખરીદ્યું। યંત્ર ગોઠવવાનો ખર્ચ ₹1000 થયો। વિદ્યાર્થી મિત્રો, ચાલો આની પડતર કિંમત જોઈએ। વિદ્યાર્થી મિત્રો, આપણને આની પડતર કિંમત મળી જશે 63,600 પ્લસ 1000 છે, તે આપણને પડતર કિંમત મળશે ₹64,600। ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ। જો યંત્રની ભંગાર કિંમત તેના 8 વર્ષના અંદાજિત આયુષ્યના અંતે ₹14,600 અંદાજવામાં આવી હોય તો વાર્ષિક ઘસારાની રકમ અને વાર્ષિક ઘસારાનો દર શોધો। કંપનીનું હિસાબી વર્ષ 31મી માર્ચના રોજ પૂરું થાય છે। પ્રથમ 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરો। કંપની સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને વાર્ષિક ઘસારાની રકમ મળી જશે 62,600 માઇનસ 14,600/8, 50,000/8 છે, તે આપણને વાર્ષિક ઘસારાની રકમ B મળી જશે ₹6,250। વિદ્યાર્થી મિત્રો, અહીં વાર્ષિક ઘસારાનો દર આપણને મળી જશે R બરાબર 6,250/64,600 ગુણ્યા 100, જેથી આપણને R બરાબર મળી જશે 9.674%। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને યંત્ર ખાતું તૈયાર કરવાનું છે, જે આપણને યંત્ર ખાતું આપણને બનાવીને આપેલું છે। અહીં યંત્ર ખાતાને આપણે ઉધાર બાજુ આવશે બેંક ખાતે 63,600, રોકડ ખાતે 1000 અને બંને બાજુનો સરવાળો આપણને મળી જશે ₹64,600। જમા બાજુ આપણને ઘસારા ખાતે 6,250, જેથી આપણને બાકી મળી જશે ₹58,350। વિદ્યાર્થી મિત્રો, આ બાકી આપણે ઉધાર બાજુ લખીશું ₹58,350 અને જમા બાજુ આપણે લખીશું ₹6,250 ઘસારા ખાતે, જેથી આપણને બાકી મળી જશે ₹52,100। આ બાકી આપણે ઉધાર બાજુ લખીશું ₹52,100 બાકી આગળ લાવ્યા તરીકે। વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે જમા બાજુ લખીશું ઘસારા ખાતે ₹6,250, જેથી આપણને બાકી મળી જશે ₹45,850। તો વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલા નંબર 1નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ દાખલા નંબર 2 જોઈએ। વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલા નંબર 2 આપણને આપેલું છે। શર્મા લિમિટેડે તારીખ 1/4/2022ના રોજ 67,000ની કિંમતનું એક યંત્ર ખરીદ્યું। આ યંત્રને ગોઠવવાનો ખર્ચ ₹3000 થયો। દર વર્ષે ઘટતી જતી બાકીની પદ્ધતિ મુજબ 10% લેખે ઘસારો ગણવાનો છે। ઘસારાની રકમ તથા પ્રથમ વર્ષનું 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરો। વિદ્યાર્થી મિત્રો, અહીં પણ યંત્ર ખાતું તૈયાર કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા યંત્રની પડતર કિંમત આપણને મળી જશે 67,000 પ્લસ 3000, જેથી યંત્રની પડતર કિંમત મળશે ₹70,000। વિદ્યાર્થી મિત્રો, અહીં ઘસારાની રકમ પણ આપણે શોધવાની કીધી છે, તેથી આપણને પ્રથમ વર્ષે ઘસારાની રકમ મળશે ₹7,000, બીજા વર્ષે મળશે ₹6,300 અને ત્રીજા વર્ષે મળશે ₹5,670। અહીં વિદ્યાર્થી મિત્રો, યંત્ર ખાતું તૈયાર કરવાનું કીધું છે। યંત્ર ખાતાની ઉધાર બાજુ આવશે બેંક ખાતે ₹67,000 અને રોકડ ખાતે ₹3,000 અને જમા બાજુ આવશે ₹7,000 ઘસારા ખાતે, જેથી આપણને બાકી મળી જશે ₹63,000। વિદ્યાર્થી મિત્રો, આ બાકી આપણે ઉધાર બાજુ લખીશું 63,000 અને જમા બાજુ લખીશું 6,300 ઘસારા ખાતે, જેથી આપણને બાકી મળી જશે ₹56,700 અને આ બાકી આપણે ઉધાર બાજુ લખીશું ₹56,700 અને જમા બાજુ આપણે લખીશું ઘસારા ખાતે ₹5,670, જેથી આપણને બાકી મળી જશે ₹51,030। તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2નું પણ સોલ્યુશન પૂરું થાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલા નંબર 3 આપેલું છે। બર્મા કંપનીના ચોપડે તારીખ 1/4/2024ના રોજ યંત્ર ખાતાની બાકી 60,000 છે। કંપની દર વર્ષે 10% લેખે ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણે છે। તારીખ 1/10/24ના રોજ આ યંત્રની ચોપડે કિંમત પર 25% નુકસાન સાથે વેચી દેવામાં આવ્યું। ઉપરની વિગતો પરથી કંપનીના ચોપડે જરૂરી આમનોંધ અને યંત્ર ખાતું તૈયાર કરો। વિદ્યાર્થી મિત્રો, અહીં યંત્ર ખાતું અને આમનોંધ બંને કરવાની કીધી છે। વિદ્યાર્થી મિત્રો, યંત્રની પડતર કિંમત આપી નથી, પરંતુ બાકી આપેલી છે, જેના ઉપરથી આપણને ઘસારો મળશે 6 મહિનાનો ₹3,000। વિદ્યાર્થી મિત્રો, અહીં વર્ષનો નહીં પણ 6 મહિનાનો ઘસારો ગણવાનો છે। અહીં
આપણને નુકસાન મળી જશે 14,250 રૂપિયા અને વેચાણ કિંમત આપણને મળી જશે 42,750 રૂપિયા। વિદ્યાર્થી મિત્રો અહીં આમ નોંધ આપેલી છે, આપશે શીર્ષક આવશે બર્મા કંપનીના ચોપડે આમ નામ। કસારા ખાતે ઉધાર 3,000 તે યંત્ર ખાતે 3,000 રૂપિયા, જેમાં બેંક ખાતે ઉધાર આવશે 42,750 રૂપિયા, યંત્ર વેચાણના નુકસાન ખાતે આવશે 14,250 રૂપિયા, તે યંત્ર ખાતે 57,000 રૂપિયા। નફા નુકસાન ખાતે ઉધાર 17,250 રૂપિયા, તે કસારા ખાતે, તે યંત્ર વેચાણના નુકસાન ખાતે। અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આમ નોંધનો કુલ સરવાળો મળી જશે 77,250 રૂપિયા। અહીં વિદ્યાર્થી મિત્રો આપણને યંત્ર ખાતું પણ તૈયાર કરવાનું છે, જેમાં યંત્ર ખાતાની ઉધાર બાજુ આવશે બાકી આગળ લાવ્યા 60,000 અને જમા બાજુ આવશે કસારા ખાતે 3,000, બેંક ખાતે 42,750 રૂપિયા, યંત્ર વેચાણના નુકસાન ખાતે 14,250 રૂપિયા। અહીં યંત્ર ખાતાની બંને બાજુનો સરવાળો આપણને મળી જાય છે, જે 60,000 રૂપિયા છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં દાખલા નંબર 3નું પણ સોલ્યુશન પૂરું થાય છે। વિદ્યાર્થી મિત્રો અહીં દાખલા નંબર 4 આપેલો છે, આલ્ફા કંપનીએ તારીખ 1/4/2022 રોજ ₹45,600ની કિંમતનું એક યંત્ર ચેકથી ખરીદ્યું, જેને ગોઠવવાનો ખર્ચ ₹1,400 થયો। અહીં વિદ્યાર્થી મિત્રો આપણને યંત્રની પડતર કિંમત મળી જશે 45,600 + 1,400 રૂપિયા, જેથી આપણને યંત્રની પડતર કિંમત મળશે 47,000 રૂપિયા। વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને કીધું છે યંત્રનું અંદાજિત આયુષ્ય 14 વર્ષનું છે, જ્યારે તેની ભંગાર કિંમત 5,000 રાખવામાં આવી છે। પેઢીનું હિસાબી વર્ષ 31મી માર્ચના રોજ પૂર્ણ થાય છે। સરખા હપ્તાની પદ્ધતિએ કસારાની ગણતરી કરી પ્રથમ 3 વર્ષની આમ નોંધ તૈયાર કરો। વિદ્યાર્થી મિત્રો અહીં આમ નોંધ તૈયાર કરવાની કીધી છે। અહીં આપણને વિદ્યાર્થી મિત્રો વાર્ષિક કસારાની રકમ મળી જશે D - C - S/N 47,000 - 5,000/14, જેથી આપણને 42,000/14, જેથી આપણને વાર્ષિક કસારાની રકમ D બરાબર મળી જશે 3,000 રૂપિયા। અહીંયા આપણે આમ નોંધનું શીર્ષક આવી જશે આલ્ફા કંપનીના ચોપડે આમ નોંધ। એમાં ઉધાર બાજુ આવશે યંત્ર ખાતે ઉધાર 47,000, તે બેંક ખાતે 45,600, તે રોકડ ખાતે 1,400 રૂપિયા। કસારા ખાતે ઉધાર 3,000, તે યંત્ર ખાતે 3,000, નફા નુકસાન ખાતે ઉધાર 3,000, તે કસારા ખાતે 3,000, જે આપણે નફા નુકસાન ખાતેથી કસારો માંડી વાળવાનો છે। કસારા ખાતે ઉધાર 3,000, તે યંત્ર ખાતે 3,000। એ ફરી વિદ્યાર્થી મિત્રો બીજા વર્ષનો કસારો નફા નુકસાન ખાતેથી માંડી વાળ્યો છે 3,000। કસારા ખાતે ઉધાર 3,000, તે યંત્ર ખાતે। અહીં આપણને ત્રીજા વર્ષનો કસારો નફા નુકસાન ખાતેથી માંડી વાળ્યો છે। નફા નુકસાન ખાતે ઉધાર 3,000, તે કસારા ખાતે 3,000। વિદ્યાર્થી મિત્રો અહીં દાખલા નંબર 4નું સોલ્યુશન પૂરું થાય છે। એ દાખલા નંબર 5 આપણને આપેલો છે, દીપ ઇન્ડસ્ટ્રીએ તારીખ 1/4/2022 રોજ એક યંત્ર 60,000 રૂપિયામાં ખરીદ્યું, જેને કારખાના સુધી લાવવાનો ખર્ચ ₹2,800 થયો। વિદ્યાર્થી મિત્રો અહીં યંત્રની પડતર કિંમત આપણને મળી જશે 60,000 + 2,800, જેથી યંત્રની પડતર કિંમત C બરાબર મળી જશે 62,800 રૂપિયા। આગળ આપણને કહ્યું છે જો યંત્ર અંદાજિત આયુષ્ય 8 વર્ષ અને અંદાજિત ભંગાર કિંમત 12,800 હોય તો સરખા હપ્તાની પદ્ધતિ 3 વર્ષ માટે યંત્ર ખાતું તૈયાર કરો। પેઢીનું હિસાબી વર્ષ 31મી માર્ચના રોજ પૂર્ણ થાય છે। અહીં વિદ્યાર્થી મિત્રો આપણને યંત્ર ખાતું તૈયાર કરવાનું કહ્યું છે। અહીં વાર્ષિક કસારાની રકમ D બરાબર C - S/N 62,800 - 12,800/8, 50,000/8, જેથી આપણને વાર્ષિક કસારાની રકમ D બરાબર 6,250 રૂપિયા મળી જશે। યંત્ર ખાતાની ઉધાર બાજુ આવશે બેંક ખાતે 60,000, રોકડ ખાતે 2,800, જમા બાજુ આવશે કસારા ખાતે 6,250। અહીં બાકી આપણને મળી જશે 56,550 રૂપિયા। તે બાકી આપણે ઉધાર બાજુ લખીશું 56,750, જમા બાજુ લખીશું કસારા ખાતે 6,250, જેથી આપણને બાકી મળી જશે 50,300। આપણે ઉધાર બાજુ લખીશું 50,300 અને કસારા ખાતે જમા બાજુ 6,250, જેથી આપણને બાકી મળી જશે 44,050 રૂપિયા। આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન મળી ગયું છે અને તમને દાખલા સંપૂર્ણ સમજાઈ ગયા હશે। તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને જરૂરથી એક કોમેન્ટ કરી દો।